દેવી. અને જો રિક્ષામાં બેસી ગયા છે અમે અને રિવરફ્રન્ટ ફ્લાવર શો ચાલુ છે. તો ચલો ત્યાં જઈ અને તમને પણ બતાવીએ કેવું છે. બહુ મજા આવે છે. तो कंटिन्यू ब्लॉग. ये है ऑटो सामने ट्रैफिक जाम. આ રિક્ષાવાળા ભાઈએ તો એવી રિક્ષા ચલાવીને અમને આજ તો જીવ અદ્ધર થઈ ગયો તો. તમારું જબરું ડ્રાઇવિંગ. ખુલ્લા જોઈએ આ ભાઈ જોડે જાન પાર્લરમાં. તો જો ફાઇનલી અમે લોકો રિક્ષામાં આવ્યા અને રિવરફ્રન્ટ પહોંચી ગયા અને હવે અમે અંદર એન્ટર થઈશું, ટિકિટ લઈશું અને અમારા 4-5 લોકો આગળ જતા રહ્યા. અમારે થોડું લેટ થઈ ગયું એટલે અમે થોડા પાછળ આવ્યા બીજી રિક્ષામાં. એ આગળની રિક્ષામાં ગયા. શું કહેવું, લક્ષ્મીબેનને અમારે બહુ મોડું થઈ ગયું કેમ કે એમને જમવાનું ટિફિન ને બધું બનાવવાનું હોય છે ને એટલે. ચલો કન્ટિન્યુ બ્લોગ. ગાડી લાવી દે છો રિવરફ્રન્ટ. ટિકિટ મેં ફાઇનલી આવી ગયા અને કેટલા મસ્ત ફૂલો છે. વાવ ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ ફ્લાવર શો જોવા માટે. અને લક્ષ્મીબેન શું કહો છો તમે? એકના 80. બહુ ભાવ વધારી દીધા. બહુ ભાવ વધી ગયા. મસ્ત ઉતારે તમારો. જેવો તેવો થોડો લઈએ, હારો જ લઈએ ને. પલક ફેમિલી. પલક ફેમિલી. પલક ફેમિલી યુટ્યુબ માં છો? હા યુટ્યુબ. ઓકે જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરજો. સારો જ ઉતારશો. જોઈ લો. હા લો આમાં તમારું નાખતા જાવ. સર્ચ માં રેડ જાય આપણે સબસ્ક્રાઇબ થઈ જાય. એક વધી જાય. લો એક સબસ્ક્રાઇબ. ભાઈ પલક તો કેટલા આવે. એ વાત સાચી. સબસ્ક્રાઇબ કર્યું ને પેલું એ બી કરી દો, બેલ બી દબાઈ દો એટલે હું આવી એ દબાઈ દેજો ને જોજો પાછા વિડિયો અને કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે તમે જોયો અમારો બ્લોગ. ચલો હવે અમે લોકો આગળ જઈ રહ્યા છીએ કેમ કે અમારા બધા મિત્રો થોડા આગળ જતા રહ્યા છે અને અમે લોકો થોડા પાછળ છીએ. લેટ થઈ ગયા છે આવતા આવતા. ચલો લક્ષ્મીબેન ફટાફટ ચાલો ચાલો જલ્દી રિટર્નમાં ઘરે આવીએ પછી. ટિકિટ બતાવવાની બતાવી દેજો પાછા. ચલો એન્ટર થઈ ગયા ફ્લાવર શોમાં. તો ફાઇનલી આપણે ફ્લાવર શોમાં એન્ટ્રી લઈ લીધી છે. ટિકિટ બારી પર ટિકિટ લીધી અને હવે અંદર એન્ટર થઈ ગયા છે. પણ અમારા 4-5 ફ્રેન્ડ્સ છે એ બધા આગળ ઊભા છે, અમારી વેઇટ કરે છે. તો જલ્દી ફટાફટ દોડવાનું છે. ચલો ઓ સિસ્ટર, જો મસ્ત હાડ બનાયા છે સ્ટેપ બાય સ્ટેપ. થાકી ગયા હજુ તો બહુ બધું ફરવાનું છે. ફરી શકશું આપણે? નહીં ફરી શકાય. ચલો જેટલું ફરાય એટલું તો ફરી. બહુ મુશ્કેલ બાદ અમને અમારું ગ્રુપ મળ્યું છે. અલ્યા અમે તો તમને જેટલો ગોત્યા કૈલાસબા તો મસ્ત તૈયાર થઈને આયા આજ તો તમે. હે ને ચલો હવે અંદર આવો ધીમે ધીમે બધા. કૈલાસબા હેડો કે હેડો. આપણે ભજન ગાવાનું ચાલુ કરવાના હો. પાછા કરવાના કઈ કરશું કો? સાચું ને ભજનની ચેનલ બનાવી દઈએ હો.
ભાઈ આપણે એમાં ફરવાનું મોજ કરવાની. તમારા પેલા લગ્નના ફોટા હતા ને હા, સરસ હતા પેલા. હારા હતા ને? હા ઘણી પહેર્યા છો ને ઓય જોયા હતા ને તમે? સરસ હતા. હેડ બનાવી મસ્ત જુઓ. હા હું આંટી એ વાત સાચી. આવે કરમાય કોઈ દિવસ આવા ફૂલો? એને કેર કરવામાં તમને એવું લાગે કરમાયો? ના કરતા ના કરમાય કશું ના થાય. આ બધા ફૂલા કરવા ને ના રે ના, ચાલુ પડે એ તો સ્પ્રે મારે મને રોજ પ્રિય મારે સ્પ્રે મારે. આ લોકો આના સ્પ્રે જ હોય જો ખાલી. હમણાં એક બેન હોય તો વાંચી હતી તમે એને ટેરેસ પર અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની પ્રતિમા બહુ મસ્ત મૂકવામાં આવી છે ફ્લાવર શોમાં. સરસ છે. મોદી સાહેબ ભારત માતા કી જય. વંદે માતરમની 150મી વર્ષગાંઠ. અમે પાડ દઈએ હેડો તાણ ઉભો રહો. હા હા હેડો પાડ દઉં. ઉભો રહો. સરસ માસીઓ બે મોદી સામે જોઈને ઊભા છે. હે ભારત માતા કી. લક્ષ્મીબેન થાકી ગયા. તમે તો બહુ થાકી જાઓ છો યાર. થાકો એવું થોડું ચાલે. તારે તો હજુ માર જોડે બહુ બધું ફરવાનું હોય. તડકાથી થાકી જવું. તડકાથી સેમ કલર લેવો તો ને ઓલા છે માર જોડે જો સરદાર વલ્લભભાઈ પટેલ. કેવું લાગ્યું કહો? કેવું લાગ્યું? ના સારું લાગે મસ્ત છે ને ફ્લાવર શોમાં? હા ગ્રુપમાં મૂકજે શું મૂકું? તમારો ફોટો ગ્રુપમાં મૂકું એમ? હેડો તાર પાડ દો. ચલો ચલો હવે આગળ વધો. કેટલા ફોટા પડાવશો? જોવાનું કરો કે તો જોવાનું કરો ને કે રાત હોય ને જ પડી જશે આપણે તો. પાડ દેવાની હા તાણે આગળ કેટલું મસ્ત છે. આગળ આની ડિઝાઇન આ રીતની છે સામે ડિઝાઇન બતાવી છે ને હા સારી છે ને. મસ્ત છે હા. ભલા જો મસ્ત ભગવાન છે જો હા? અમે ભગવાન સરસ એનો ફોટો અમે ભગવાન સરસ છે ને હોવા એટલે તો તમને બતાવી દઈએ. ભગવાનનો ફોટો પાડ્યો હા ચોક્કસ ચોક્કસ. હેડો પ્રવીણ આંટી જલ્દી ફટાફટ. ત્રણે ભાઈઓ કેવા સરસ ગોઠવાઈ ગયા છે. આપણા દેશના હીરલા ચમકતા હીરા દેખો તો નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ કેવા મસ્ત ગોઠવાય. રિયલ લાગે છે ને? ત્રણે સગા ભાઈઓ એવા નહીં લાગતા? લાગે ને તો ત્રણે સગા ભાઈ જેવા લાગે છે ને? તો રહેશે એમ ને એ રહે છે એવું. ફોટો સરસ આવે છે હા. ઓરિજિનલ ભૂપેન્દ્રભાઈ ની તો વાત જ ના થાય હો. બાકી જો સૌથી વધારે હશે તો અમિતભાઈ જવો હા અમિતભાઈ તો હંમેશા સ્માઇલ જ કરતા હોય છે. માનસાલા છે ને માનસા અને મોદી અમારા પાટણ જિલ્લાના હો. અમારું પાટણ પરગણું. અમારું હાટકેશ્વર મંદિર ત્યાં છે વડનગરમાં હા તો અમારા નાગર બ્રાહ્મણનું હાટકેશ્વર મંદિર ત્યાં હા ત્યાં અહીં છે વડનગર બીજાપુરી બાજુ માનસા અને પાટણમાં કોલેજ કરેલી ભણેલા પાટણમાં મોદી સાહેબ. તો હા બધું બીજાપુર બહુ મસ્ત છે. બહુ મસ્ત આ વખતનો ફ્લાવર શો છે. દેવ મહાદેવ શંભુ ભોળાનાથ कैलाश के निवासी हर हरे शंभु शंभु. કેટલા મસ્ત મહાદેવજીની માને છે ને? ભગવાન કૃષ્ણને ફ્લાવરની સાલ બનાવેલી છે ને દીપ્તિ આંટી? હા અને પીતાંબર બી ફ્લાવર નું સરસ હા. બનાવે છે પીતાંબર. પીતાંબરે હા ગોવર્ધન એટલો સરસ છે. અને સ્પોન્સર બાય રિલાયન્સ રિલાયન્સ. ઇન્ડસ્ટ્રીઝ. સરસ. અમે નીતા અંબાણી તો બહુ જ માને એ તો કૃષ્ણને બહુ માને. દ્વારકા કેટલી વાર જાય છે. તો જો આના સ્પોન્સર છે નીતા અંબાણી. અને મસ્ત ભગવાનની આ સાલ પીતાંબર બધું જ રિયલ ફ્લાવરનું છે. અને ગોવર્ધન ધારી મારો દ્વારકા. તો શું થયું?
એ તો હું પાડી આલે ને તમને. ઝેર નીકળ્યું તે શંકર ભગવાને પી ઝેર ગયું. નીકળ્યું. એ શંકર ભગવાન જ્યાં ગયા છે ને ત્યાં આપણે હરિદ્વાર જાત્રા જવાનું ત્યાં લઈ જવાના છે નીલકંઠ. અચ્છા. ત્યાં એમને ઝેર બહાર કાઢવા માટે ત્યાં નીલકંઠ ઉપર જતા રહેતા કારણ કે હા, એની હા. અસર મેળવવા માટે લઈ ગયા હતા ને એટલે બહુ ગરમી. બરાબર. આ પછી જે અમૃત નીકળ્યું ને તો બધા લડવા લાગ્યા દેવોને દેવો દાનવો બધા. દાનવ બંને. એમ ભગવાને પછી મોહિની સ્વરૂપ ધારણ કરી અને ત્યાં બેસી ગયા અને આખો કુંભ લઈ લીધો હતો. હમ. એટલે દાનવોના હાથમાં નહીં તો દાનવો તો શું કરે આ અમૃત પીને શું કરે દેવો જોડે દેવો યુદ્ધ જોડે કરે. સાચી વાત છે. દાનવોનું કામ જ આ છે દુર્જન લોકોનું. હા એટલા માટે દેવો આ રીતે એમ દાનવોના હાથમાં નહોતું કુંભ આવવા. નતું આવવા દીધું. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી લઈ લીધું હતું કુંભ. અને એક તો આ કુંભ છે જો આગળ આ કુંભ હા છે. એ કુંભ છે. હા. અને ખબર એક રાક્ષસ તો સંતાઈ ગયો તો મોટું આવ રાખીને હા, રાહુ કેતુ. હા હા એ. અને આ મહા અર્જુનનો રથ. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે ગીતાનું જ્ઞાન આપે છે એ છે આ. આ છે જો. અર્જુનને એમ થયું કે કેમ કરીશ હું શું કરીશું કારણ કે સામે બધા મારા સગાવાલા ઊભા છે આ લોકો જોડે કેવી રીતે યુદ્ધ એટલે કરું? યુદ્ધ કરું ભગવાનને. ભગવાન એને ગીતામાં સમજાવે છે હા કે ચલો જો આ પણ બહુ મસ્ત છે. અર્જુન જે થાય એ કરી નાખવાનું બધું. ખિસકોલીએ શું મદદ કરી હતી ભગવાનને? રામ સેતુ જયારે બંધાતો હતો ને રામનો જે પુલ બના ત્યારે વાનરો બધું લઈ જતા હતા ખિસકોલી તો કેવું ના ઉચકી શકે ને એની પીઠ ઉપર થોડું લઈને એમ જઈને ત્યાં નાખી દીધી ત્યારે ભગવાને પછી એના પર હાથ ફેરવ્યો હતો એટલે એના ખિસકોલી નિશાન ચટાપટા થયા. એટલે નિશાન છે પેલા પટ્ટા. જો પથ્થર છે ને હાથમાં જો. હા હજુ હાથ આમ કર્યો. હા હા એને એમ થાય કે હું બી મદદ કરું એમ. ભગવાનની સાચી વાત છે. હા બસ એવું. સારી વૃત્તિથી કરો. વૃત્તિથી કરવાનું. ભલે આપણી જોડે 10% કાઢવાનું કીધું જ છે આપણે આવા ધર્મમાં શાસ્ત્રમાં કીધેલું છે. બધું આપણા માટે નથી રડવાનું બધું. પેટમાં ખાધેલું કોણે જોયું? હાલો હવે. આ ખિસકોલીને કેવો સરસ વિચાર આવ્યો મસ્ત. કે ભગવાનને મદદ કરું આ નાના જીવનો તો એ તો એને તો મોક્ષ મળી ગયો છે હમ. એટલે આપણે બી એવું પણ વિચારવાનું કે આપણને- ભગવાન માટે કંઈક નાનું કાર્ય ભલે પણ આપણે મારાથી ક્યારેક થાય ભૂલી એટલું. જઈએ. આપણે ખાલી બોલીએ છીએ પણ ભૂલી જઈએ છીએ આપણે પાછા. કૃતજ્ઞ થઈ જઈએ ઘણી વાર. કોઈ ભગવાનના ઉપકાર આપણને યાદ જ નથી નથી રહેતા. ભગવાનને કેટલું બધું મનુષ્ય દેહ આપ્યું. આપ્યો એ જ આપણા માટે ઉપકારની વાત છે ને. સાચી વાત છે. જિગ્નેશ દાદા કેવું કે કથામાં આવો અને કથામાં બેસો એ મહાપુણ્ય કર્યું હોય ત્યારે તમે કરો. ચલો એ હાલો. રહેવાનું છે ના એટલે બધા ધર્મ અહીં છે શાશ્વત સનાતન શાશ્વતનો મતલબ એટલે મેં હું ગૂગલને પૂછ્યું તમે શું કીધું આ તમે કહો ના તમે કયો પણ એને એટલે શાશ્વત એટલે દાંડિયા છે. ટકી રહેલું છે એ શાશ્વત એટલે પેલાનું બધું જે આવે છે ને આપણો ધર્મ ટકાવી રહ્યો હજુ સુધી એમ. જે સમય અસ્ત થઈ ગયો છે છતાંય અત્યારે જે છે, છે છે, હા, એ સનાતન છે શાશ્વત. એ શાશ્વત. એટલે એમ કીધું, સનાતન છે ને અત્યારે ટકી રહેલું છે શાશ્વત. સનાતનના લીધે જ આપણે આ ટકી રહ્યું છે નહીંતર અત્યારે. આપણે આ કૃષ્ણની યાદ ના કરતા હોત રામને યાદ ના કરતા હોત કે મહાદેવને યાદ ના ના કરતા હોય. સાચી વાત પણ છે. અત્યારે આપણો ધર્મ છે ને આપણે કેમ ઉદાહરણ લઈએ છીએ કે ભગવાનની શાશ્વત ગીતા આભાર. હા સાચી વાત. શાશ્વત ભારત. ઓલી વેણી લઈ આવતા હવે છે ને આપણે કડી વાળી અર્જુનની ગીતા નો મહિમા. ડાકુ આય ડાકુ. ઝાંસીની રાણી આવી જો તમારા પાછળ. લક્ષ્મી એ લક્ષ્મીબાઈ ઝાંસી વાલી રાણી. લખવાનું તારે નામ છે એવા ગુણ છે નહીં? લક્ષ્મીબાઈ તારે લખવાનું નીચે સ્ટેટનમાં રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી. ડાકુ ડાકુ. ડાકુની ભાઈ સારી છે લક્ષ્મી કૃષ્ણ ભગવાનની ચાલ. હા બહુ ફાઇન બનાવી. ચલો અમે આગળ વધીએ. નહીં તો પૂરી નહીં પડે, રાત પડશે તોય. હા શું થયું ગોઠા? ओ दोस्त क्या हुआ? धूप लग रहा है आपको? देखो 3:45 तो हो ही गए आपके पास और શું છે? બધા રાજ્યનું ને? બધા રાજ્યનું છે? નટરાજ.
ઢોલકું બનાય એ પાછું ઢોલકું બનાય ઢોલકું કેવું ઢોલકું બનાવે વગાડવા જતા રહીશું આપણે વગાડશું હેડો વગાડવા જતા રહી આપણું નામ આવે ટીવીમાં આપણું નામ ટીવીમાં આવે ફેમસ કૈલાસમાં ફેમસ ઢોલકું વગાડવામાં એ કાજુ કતરી ખાવી હે કાજુ કતરી આ રહી છું કાજુ કતરી જેને ખાવી હોય એક એક પીસ લઈ આવો ફટાફટ હેડો હા કને ખાવી કાજુ કતરી કૈલાસબા હા ખાઈ લઈએ આપણે હેડો એક પીસ લઈ આવો તમે ખાઈ લઈએ એક પીસ ખાઈ લઈએ ચાખી લઈએ એક પીસ ચાખી લઈએ હા મસ્ત બનાવીશ અદાણીનું હા તો આપણે અદાણીએ કર્યું પ્રોન્સરાને એટલે હા છે હો અદાણી અંબાણી પેલો સ્પાઈડરમેન હા છે હે બધે અદાણીના બોર્ડ છે નહીં અદાણીની બોલ બાલા છે આંટી પેલો નંબર આવ્યો છે અત્યારે રૂપિયા તો હા આપણે અદાણીમાં રહીએ આપણને કેટલો ગૌરવ બધા બહુ એમ કે ભક્તો અદાણી મરી એમ હાઈ થઈ જાય બધા એવું નહીં લાગતું લાગે છે કે બહાર ના હોય ને એને તમે અદાણી મરી એટલે આમ વીઆઈપી આપણને ગણાય કિંમત નથી બાકી બહાર ના અમાર તાર ભાઈની કંપની કેવડી મોટી છે વિદેશમાં બધો માલ જઈશ એમ કે ભાગ્યશાળી હોય અદાણીમાં રહી કે કેવું સરસ છે તો અદાણીનું. કેવી મજા આવે થોડું નહીં એમ કે. ફોરેનમાં રહેતા હોય ને ભલે ઘર નાનું હોય પણ કેટલી મજા આવે છે ફોરેનમાં એને અને આપણે રહીએ ને એટલી કિંમતમાં આપણને બહાર કેટલા મોટા ફ્લેટ મળે છે ને પણ તોય આપણને એવું થાય કે ના અદાણી જેવું ક્યાંય સેફ નથી સેફ નથી કે એટલે સેફ છે આપણે. એટલે મજા આવે છે રહેવાની રહેવાનું બહુ સારું જો બા જોડે શું વાતો થઈ રહી છે હોય જ નહીં હા સાચી વાત છે. આ નો હોય ને ત્યારે કોઈ ના હોય પણ તમે બધાય છો તમે નસીબદાર છો આ સારું કહેવાય તો ઓ આ બાને 100 વર્ષ થઈ ગયા છે અમે બાના આશીર્વાદ લીધા અને બહુ ખુશ થઈ ગયા બાને જોઈને જ. અમારી કેટલા વડીલ છે તો સેવા કરો લે મને બહુ મજા આવી હો તમારી જોડે જો કલોલ થી મળે અમને આ બા ને લોકો કલોલ થી બા ને સ્પેશિયલ ફ્લાવર્સ જોવા લઈને આવે છે શૂટ કરતા હતા એમાં મોડું થઈ જાય તમને પીતો એવો ચલો સુભદ્રા બા જય શ્રી કૃષ્ણ મળીશું પછી પાછા ક્યારેક આ રીતના જય માતાજી જય માતાજી કૃષ્ણ કનૈયા લાલ કી જય મજા આવી ગઈ નહીં એમને મળી બહુ મજા આવી બા ને જો લેતી નહીં ત્યાંથી તમે સારું કરી ઘરે લઈને આવ્યા નહીં હું નથી લઈને આવી આજે તો આ લઈને આવી હું કાલે લઈને હું આવી હતી પ્રવીણ આંટી લઈને આવેલી પ્રવીણ આંટી ચીક્કી લાયા હું તો કાલે લઈને આવી હતી આજે નહીં અમાર ખીચડો લઈને આવે એના મમ્મી પપ્પા હતા નહીં દીદીને અડધો રૂમ ભરીને લાવ્યા અમે આવીએ ફૂટવાળા 15 કિલો ઘઉં